शीश झुकावा मेरी दिल जानिया तेरे नाम जो कर जावा कम तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी सारे जहां पे भारी मेरे भारत की बेटी दिल जान है शान हमारी मेरे भारत की बेटी जीती रहो जीतती रहो जो तेरे नैनों से टपके हर आंसू है अपना जो तेरे होठों पे ठहरे वो गीत अब अपना जो सीना तान के तू चले उठता है सर अपना चाची ले अपनी जिंदड़ी सर पर हाथ है अपना तेरा जो भी है तिरंगा आदेशनी धरती पर एवा હતા નરબંકા જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા વંદે માતરમ વંદે માતરમ વંદે वंदे मातरम बाळ गंगाधर तिलकने सुभाष चंद्र जेवा लाला लजपत रायने मंगल पांडे जेवा मंगल पांडे जेवा आजाद चंद्रशेखरने રાજગુરુ જેવા શહીદ વીર ભગતસિંહને સુખ દે मेरा मुल्क मेरा देश मेरा ये वतन शांति का उन्नति का प्यार का चमन मेरा मुल्क मेरा देश मेरा ये वतन शांति का उन्नति का प्यार का चमन इसके वास्ते निसार है मेरा तन मेरा मन इसके वास्ते निसार है સુરેશભાઈ એ ત્રણેયને આપણે જજ તરીકેની ડ્યુટી સોંપી તેમને ત્રણેય ખૂબ સરસ એ ડ્યુટી બજાવી છે તો એમનો પણ આપણે આભાર માનીએ અને સાથે સાથે આપ બધાએ જો ભાગ લીધો ન હોય તો આ કાર્યક્રમ કરી જ ના શકત જુદી જુદી સ્કૂલોની અંદર કોરિયોગ્રાફમાં ને બોલાવે સંગીતકારને બોલાવે પણ આપણે એક પણ રૂપિયાના ખર્ચ વગર
9મામાં જય ભણાય છે 7મામાં બંને એમની કલાનો આપણને લાભ આપ્યો. આ બંને આ પ્રોગ્રામ આપણા પ્રોગ્રામની અંદર હતો નહીં, પરંતુ સાહેબે વિનંતી કરી કે આ લોકોને પણ લાભ આપો, એમની જે કલા છે એ બધાની સમક્ષ બહાર આવે અને વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળે કે આપણે કોઈ ને કોઈ એક ક્ષેત્રમાં આગળ વધી શકીએ છીએ જો દ્રઢ મનોબળ હોય તો. તમને એક પ્રસંગ કહીને આજનો કાર્યક્રમ પૂરો કરવા દઉં છું. અમેરિકાનો એક વ્યક્તિ જે પોલિટિક્સમાં રસ ધરાવે, પહેલો પંચાયતમાં ઉભો રહ્યો, હારી ગયો, તાલુકા પંચાયત હારી ગયો, આગળ વધતો ગયો પણ હાર પામતો ગયો. 441 વખતે ઇલેક્શન લડ્યો પણ દરેક વખત હારી જાય, પણ દ્રઢ મનોબળ હતું. અને ત્યાર પછી એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભો રહ્યો અને લોકોએ એને જીતાડ્યો. એ બીજા કોઈ નહીં, અબ્રાહમ લિંકન. સૌથી વધારેમાં વધારે સફળ થયેલા હોય તો એ પ્રાઇમ મિનિસ્ટર મતલબ તેના પ્રમુખ એ અબ્રાહમ લિંકન. તો આપણે પણ હિંમત હારવાની જરૂર નથી. ધોરણ 10 ની અંદર ફેલ થયેલો વ્યક્તિ જિલ્લા શિક્ષણાધિકારી બની શકે છે. એ આપણા જિલ્લાનો જ દાખલો છે. આ બાજુ રાસરામાં એક વણકર સાહેબ હતા, એ 10મામાં ફેલ થયેલા પણ શિક્ષણાધિકારી બની શક્યા. એટલે જાગ્યા ત્યાંથી સવાર હિંમત સાહેબ આપણા આચાર્ય શ્રી હિમેશભાઈ કરશે.